નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજના આ વિડીયોની અંદર આપણે ભણવાના છીએ સ્વાધ્યાય 2.2 એના ટૂંકા દાખલા, એટલે કે દાખલા નંબર 12, 13, 14 અને 15। આ ટૂંકા દાખલા માટે આપણે પહેલું કામ બધા સૂત્ર આવડવા જોઈએ। કયા સૂત્ર? જ્યારે આપણે આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં જે સૂત્રનો પહેલો વિડીયો ભણ્યા હતા એ આપણે ખાસ આવડવું જોઈએ। આપણે ખ્યાલ છે મુખ્ય સૂત્ર આ છે અને એના પછી સૂત્ર એટલા છે 5 ને 1 6। ટૂંકા દાખલા ત્યારે જ આવડશે જ્યારે તમને સૂત્ર પાવરફુલ રીતે આવડતા હશે। એટલે વારંવાર મારું સજેશન છે કે આ સૂત્ર છે પેલા એક વખત પાકા કરી લેવાના, પાકા કર્યા પછી આજે 5 વખત લખવાના, 2 4 5 દિવસ પછી 2-5 વખત લખી નાખવાના, પછી ક્યારેય ભૂલાશે નહીં। આવું 2-3 વખત ટ્રાય કરશો, મહેનત કરવી પડશે પણ ચેપ્ટર તમને 100% આવડશે, બરાબર। આ લખેલ છે બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે ખબર ચેપ્ટરમાંથી 18 માર્ક્સનું પૂછાવાનું છે। હવે 33 તો પાસ થવાય છે। 2 ચેપ્ટર જો સંપૂર્ણ કરી લે, ચેપ્ટર બીજું અને ચેપ્ટર ચોથું, એટલે બંનેમાંથી 18 માર્ક્સનું પૂછાય છે। 36 માર્ક 33 પાસ થવાય છે। ચલો અત્યારે એ વાત મૂકીએ છીએ, પણ સૂત્ર તમને આવડવા જોઈએ। હવે જો આ પેલું, આ બીજું અને આ ત્રીજું સૂત્ર, આ નંબર મેં આપ્યા છે, આ 3 સૂત્ર છે એ મોટા દાખલામાં આપણે અગાઉના વિડીયોની અંદર શીખી ગયા છીએ। એટલે 3નો તો ટૂંકા દાખલામાં ઉપયોગ થઈ શકે છે, પણ વધારાના 2 સૂત્ર છે એનો ઉપયોગ થાય। મુખ્ય સૂત્ર છે કોવેરિએશન વાળું, એનું પણ ઉપયોગ થઈ શકે છે। તો સૌ પ્રથમ જ્યારે વિડીયો ભણો છો ત્યારે પહેલા સૂત્ર કરી લો, અથવા વિડીયો ભણાઈ ગયા પછી આપણે સમયની અનુકૂળતા છે તો સૌ પ્રથમ એ સૂત્ર પાકા કરવા, ત્યારબાદ આ દાખલા શીખવા માટે બેસું, એકદમ સરળ તમને પડશે। આગળ વધીએ આપણે। આપ જો ટેક્સ્ટબુક લઈને બેઠા હોય તો સારું છે, ના લીધું તો આજે ટેક્સ્ટબુક લેજો અને કેલ્સી પણ સાથે રાખો। દાખલા નંબર 12। બારમાની રકમ પ્રમાણે જો એક જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં, તો આપણે લખીશું n બરાબર 10। 10 વર્ષમાં કીધું છે એટલે તમારા માટે n આપી દીધો છે। 10 વર્ષમાં પડેલા વરસાદ સેમીમાં અને પાકની ઉપજ હેક્ટર દીઠ ટનમાં વાયની વિગતો પરથી સહસંબંધક શોધો। તો નીચે આપ્યું છે n બરાબર 10, પછી કોવેરિએશન XY એના બરાબર 30, પછી ગુજરાતીમાં લખ્યું છે x નું પ્રમાણિત વિકલન, એની સંજ્ઞા છે SX બરાબર 5। ગુજરાતીમાં લખ્યું છે y નું વિચરણ, વિચરણ કે ને એટલે યાદ રાખીશું સ્ક્વેર। જો આ નવું છે આપણા માટે, આ વિચલન ન આવે અને વિચરણ આવે એટલે સ્ક્વેર કહેવાય। અને y નું પ્રમાણિત વિકલન તમને આપ્યું છે 144 અને સહસંબંધક આપણે શોધવાનું કીધું છે। તો આપેલી વિગત પ્રમાણે જોજો, અહીં કોઈ સૂત્ર ફિક્સ નથી, પણ તમારે ટૂંકા દાખલા નક્કી કરવાનું, ભાઈ સાહેબ મારી પાસે આટલી વિગત છે તો સૂત્ર, તો આ સૂત્ર આવશે। તો આટલી વિગત પ્રમાણે સૂત્ર આપણે નક્કી કરીશું, જેમાં કોવેરિએશન આવતું હોય R બરાબર કોવેરિએશન XY અને એના છેદમાં SX એને ગુણ્યા SY છે। આવું સૂત્ર પહેલું વહેલું જ, જેમાં આપણે સ્ટાર કરીએ તો હમણાં પણ આપણે પેજ બતાવ્યું ને, પહેલો વિડીયો પણ સૂત્રનો છે, બરાબર। ચલો એટલે SX ગુણ્યા SY કિંમત આપણે મૂકીએ, આ બરાબર કોવેરિએશન કેટલું છે તો કે 30, SX તો કે 5, SY અહીંયા SY સ્ક્વેર છે તો અહીંયા નીચે હું તેથી નિશાની કરી SY કરીશ। SY સ્ક્વેર તો એનું સ્ક્વેર રૂટ એટલે વર્ગમૂળ, 144 નું વર્ગમૂળ 12 થશે, તો SY 12 કહેવાય, એટલે અહીંયા 12, અહીંયા 30 એમને 12 પંચા 60, 30 ભાગ્યા 60 એટલે 0.5 આવશે। જે વિદ્યાર્થી મિત્રોને દાખલો સમજાઈ ગયો હોય એ કોમેન્ટની અંદર યસ લખે, જેથી કરીને મને ખ્યાલ આવે, અને પ્રશ્ન હોય તો પણ તમે લખી શકો છો, તેનું સોલ્યુશન પણ કોમેન્ટની અંદર આપણે જણાવીશું। ચલો દાખલા નંબર 13। ટેક્સ્ટબુકની રકમ છે, એક શાળાના વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓની n બરાબર 10 વિદ્યાર્થીઓની એટલે સંખ્યા એટલે n
નિર્દેશ લઈ તેમની ઊંચાઈ સેમીમાં અને વજન કિગ્રાની માહિતી પરથી નીચેની વિગતો મળેલ છે. એ વિગત આપણે લખીએ છીએ. એક્સ બાર બરાબર 160, વાય બાર બરાબર 55, સિગ્મા એક્સ વાય બરાબર 90,000, એસ એક્સ બરાબર 25 અને એસ વાય બરાબર 10. આટલી વિગત આપી છે. આ વિગત ઉપરથી આપણે નક્કી કરવાનું કે મારે કયો દાખલો કરવો, કયું સૂત્ર મૂકવું. તો જો સૂત્ર પાવરફુલ આવડતું હોય તો ખબર પડે કે જેમાં સિગ્મા એક્સ વાય એક્સ બાર વાય સિગ્મા એક્સ વાય આવતો એવા બે સૂત્ર છે, યાદ રાખીશું આપણે. સૂત્ર નંબર 1 અને સૂત્ર નંબર 4. પણ એક્સ બાર વાય બાર છે, પાછું એસ એક્સ અને એસ વાય છે. તો કોવેરિએશનની કિંમત મૂકેલું સૂત્ર અહીંયા આવશે. કયું સૂત્ર છે? તો આવું એક સૂત્ર છે, સિગ્મા એક્સ વાય માઇનસ એન એક્સ બાર વાય બાર અપોન એન. આ કોવેરિએશન થયું એટલે ઉપરનું સૂત્ર થયું, કોવેરિએશનની જગ્યાએ મૂકી શકાય. આ કોવેરિએશન સૂત્ર છેદમાં હજી ગુણ્યા એસ એક્સ અને ગુણ્યા એસ વાય થશે. ચલો આ બરાબર. હવે સિગ્મા એક્સ વાય બરાબર 90,000, એન બરાબર 10, એક્સ બાર 160, વાય બાર 55, એન એટલે 10 ગુણ્યા એસ એક્સ 25 ગુણ્યા એસ વાય 10, આ 90,000. ચલો ત્રણેયનો ગુણાકાર કરી અને મને કોમેન્ટ્સની અંદર જવાબ આપી શકશો. ઓકે, 88,000 આવે છે. છેદમાં 2500, 2000 ભાગ્યા 2500 કેટલા આવે છે? ઓકે, 0.8. હાઇલાઇટ થાય એટલા માટે જવાબ આપણે હંમેશા ચોકઠા પૂરીએ છીએ. રેડી? પ્રશ્નો હોય એ મને કોમેન્ટ્સની અંદર લખી આપે અને જેને દાખલો સમજાય એ યસ એવું ખાસ 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 લખે, જેથી કરીને આપણે ખ્યાલ આવે કે આટલા વિદ્યાર્થીઓને સમજાઈ ગયું છે. હવે ઉદાહરણ નંબર 14 ની અંદર બે ઉદાહરણ આપણી પાસે છે. 14 માની અંદર ચોપડી જો તમે લઈને બેઠા હોય તો તમને ખ્યાલ આવતો હશે કે બે ઉદાહરણ છે. બરાબર? ચલો સામાન્ય પેજ ઉપર જ આપણે કરીએ. દાખલા નંબર 14, એમાં બે દાખલાઓ છે. એટલે નંબર 1 વિગત આપી છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર એને બરાબર 72, સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર એને બરાબર 32, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર એને બરાબર 45. એકદમ દાખલો સરળ છે મિત્રો. આ વિગત આવતું એવું એક જ સૂત્ર છે, 5 માર્ક્સના જે સૂત્રનો આપણે ઉપયોગ કરતા હતા. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર એન રૂટ એને ગુણ્યા સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર એન રૂટ. ચલો અંશ કેટલો છે? 45, 72 અને 32. 72 ગુણ્યા 32 કરી અને વર્ગમૂળ કાઢી મને પોઈન્ટ પછી બે આંકડા આપો મિત્રો. ઓકે, પોઈન્ટ આવતા જ નથી. બરાબર, સરસ, વેરી ગુડ. 48, 45 ભાગ્યા 48 તો એમાં જવાબ આવે છે 0.94. ચલો એની અંદર બીજો દાખલો છે, દાખલા નંબર 14 ની અંદર એની વિગત આપણે લખીએ. શું વિગત આપી છે? n બરાબર 6, સિગ્મા એક્સ સોલ્વ
સિગ્મા વાય 51, સિગ્મા એક્સ વાય બરાબર 154, સિગ્મા સ્ક્વેર 52 અને સિગ્મા વાય સ્ક્વેર બરાબર ઓકે 471. કદાચ વિડીયોની અંદર કપાય છે એવું દેખાય છે મને, કોમેન્ટ્સ લખાશ. ઓકે સરસ, ચલો રેડી દેખાય છે? ઓકે રેડી. આ વિગત મને આપીશ. તો આમાં 5 માર્ક્સ માટેનું બીજું સૂત્ર આવશે. કયું સૂત્ર છે? આર બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય અપોન n સિગ્મા એક્સ વર્ગ માઇનસ સિગ્મા એક્સ નો વર્ગ એને ગુણ્યા n સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય નો સ્ક્વેર. n કેટલા છે? 6. સિગ્મા એક્સ વાય 154, સિગ્મા એક્સ 16, સિગ્મા વાય 51, n એટલે 6, સિગ્મા એક્સ વર્ગ 52, સિગ્મા એક્સ 16 એનો સ્ક્વેર, n એટલે 6, સિગ્મા વાય સ્ક્વેર 471, સિગ્મા વાય 51 એનો સ્ક્વેર. ચલો આ બરાબર. ચલો કેલ્સીમાં તમે કરજો ને મને કોમેન્ટ્સની અંદર જણાવતા જજો, હું અહીં લખતો જઈશ. બરાબર? ચલો રેડી, સરસ. 924 માઇનસ ઓકે 816 312 256 એને ગુણ્યા 28 26 ઓકે સરસ અને 2601 એના બરાબર 108 છેદમાં ઓકે બાદ બાકી કરીએ 56 એને ગુણ્યા 225 ગુણાકાર કરી અને મને પોઈન્ટ પછી બે આંકડા આપવા નમ્ર વિનંતી. 112 ઓકે 25. ચલો આપણે ભાગાકાર કરીશું એટલે આપણે જવાબ કેટલો મળે છે? રેડી 0.96. હજી એક દાખલો બાકી છે. હવે તમને સૂચન કરી દે કે આના જેવા જ તમારે ઉદાહરણ પણ કરવાના છે. ધ્યાન રાખજો ખાસ. હજી એક દાખલો બાકી છે. 15નો દાખલો આપણે કરીએ છીએ અને ખાસ એ જ મહત્વનો છે. પરીક્ષામાં 3 માર્કમાં કદાચ પૂછાઈ શકે છે. પણ આના જેવા ઉદાહરણ તમે ક્યાં કરી શકો કે સાહેબ આ વિડીયો મને સમજાઈ ગયો પણ મારે પ્રેક્ટિસ કરવી હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે ઉદાહરણ નંબર 13, ઉદાહરણ નંબર 14 અને ઉદાહરણ નંબર 15 આ દાખલાઓ જેવા જ છે. આ 3 ઉદાહરણોની પ્રેક્ટિસ કરી શકાય છે. હવે આપણે જોઈએ છીએ દાખલા નંબર 15. પંદરમા દાખલામાં ખાસ સમજીએ આપણે. ટેક્સ્ટ બુક તમારી સામે રાખું છું. નીચેની માહિતી પરથી આર ની કિંમત શોધો. હવે કોષ્ટક છે, ખાસ ધ્યાન રાખીશું. એક્સ અને વાય અહીં લખેલ છે મધ્યક. એક્સ ની નીચે એક્સ નો મધ્યક એક્સ બાર આપી દીધો છે. વાય ની નીચે વાય નો મધ્યક વાય બાર 95 આપી દીધો છે. હવે ગુજરાતીમાં છે એની ખાસ આપણે ધ્યાન રાખીશું, યાદ રાખીશું. લખેલ શું છે? મધ્યક માંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો એક્સ અને વાય છે. મધ્યક માંથી લીધેલ વિચલન એટલે એક્સ ની નીચે હોય એક્સ માઇનસ એક્સ બાર કહેવાય અને વાય માં વાય માઇનસ વાય બાર કહેવાય. આને વિચલન કહેવાય. એક્સ માંથી એક્સ બાર બાદ કરો, વાય માંથી વાય બાર બાદ કરો. વિચલન વર્ગોનો સરવાળો, વર્ગોનો એટલે સ્ક્વેર, એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર વાય માઇનસ વાય બાર સ્ક્વેર એનો સરવાળો એટલે સિગ્મા. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર. સમજે છે આ ગુજરાતીનો અર્થ? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર છે, સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર છે. ફરીથી વિચલન એટલે શું?
એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર, વર્ગ એટલે એનો સ્ક્વેર એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર વાય માઇનસ વાય બાર સ્ક્વેર, એનો સરવાળો આગળ સિગ્મા. એ જ રીતે અહીંયા મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો, બરાબર. તો અહીંનો શું થયું, વિચલન એટલે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ગુણાકાર એટલે વચ્ચે ઇન્ટુ અને એનો સરવાળો. જો સંકેતમાં હું અહીં લખું છું તમને ખ્યાલ આવશે. અહીં જે આપ્યું છે એક્સ ની નીચે એક્સ બાર, એક્સ બાર 60, વાય બાર 95, પછી સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર 920, સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર એ છે 1050, પછી સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર એને બરાબર -545. 2 માર્કમાં પણ પૂછાયા દાખલો અને 3 માર્કમાં પણ કોષ્ટક આપ્યું છે, એના આધારે તમારે નક્કી કરવાનું છે. આપેલી વિગત પ્રમાણે હવે સૂત્ર આપને આવડે, ફક્ત આ જ આપણે સંજ્ઞા લખતા આવડી જવી જોઈએ. આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર ઇન રૂટ ગુણ્યા સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર એ સ્ક્વેર છો ઇન રૂટ બરાબર આપને આપી દીધું છે -545 છેદમાં 920 એને ગુણ્યા 1050. ચલો -545 આનો ગુણાકાર કરી પોઈન્ટ પછી 2 આંકડા વર્ગમૂળ કાઢો. ઓકે 982.85 તો થશે -0.55. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.3 એટલે નવી પદ્ધતિ એટલે કે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક ભણવાનો છે. તો ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને શક્ય સરના જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.